અને હવે અન્ય સમાચારો ભાવનગરથી, જ્યાં બગદાણા ધામના સેવક પર હુમલાના કેસ મામલે સમગ્ર મામલે કોળી સમાજમાં ભારે રોષ છવાયેલો છે। સુરતથી 200 ગાડીઓનો કાફલો મહુવા પહોંચ્યો છે। ભાવનગર નારી ચોકડી ખાતે કોળી સમાજના અગ્રણીઓ ઉમટ્યા છે। નારી ચોકડીથી કાફલો મહુવાની હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે અને કોળી સમાજના અગ્રણીઓએ પીડિત નવનીત બાધલિયાની મુલાકાત લીધી છે, જેમાં કેસમાં મુખ્ય જે આરોપી છે તેનું નામ એફઆઈઆરમાં ઉમેરવા કોળી સમાજે માંગ કરી છે। તો ઋષિ ભારતી બાપુએ કડક શબ્દોમાં સરકાર અને તંત્ર પર પ્રહાર કર્યા છે। તેઓએ કહ્યું છે કે સમાજને સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। પોલીસને પૈસા આપીને મોટા જે લાગવગ ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે। આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે। અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાં છટકબારી પકડી લે છે। એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ। તો નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટી દ્વારા તમામ દિશાઓમાં તપાસ પણ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે। તેમ છતાં કેસમાં મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં નોંધવામાં નથી આવ્યું, તે મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને સાવરવામાં આવ્યા। તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા, પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં। એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી એસઆઈટીની રચના કરવામાં આવી। મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે।